વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે આગળ નાના દાખલાઓ જે હેતુલક્ષી પ્રશ્નો છે એના આપણે જોઈ લઈએ। તો એક દાખલો આપણે અગાઉ જોયો હતો અને હજી આગળ આપણે જોઈએ તો એની રકમ મુજબ આપણે જોઈએ તો દાખલા નંબર 2, એચબી મહેતાએ માલ સ્ટોકનો 15,000નો અને ધંધાના મકાનનો 1 લાખનો વીમો લીધો હતો। એને 2 વીમા લીધેલા છે। એક લીધેલો છે માલ સ્ટોકનો, તો માલ સ્ટોકનો વીમો, અહીંયા માલ સ્ટોકનો વીમો, અને આ બાજુ મકાનનો વીમો, 2 જાતના વીમો લીધેલા છે। એને ધંધાના મકાનનો છે, ધંધાના મકાનનો વીમો, ધંધાના મકાનનો વીમો, ધંધાના મકાનનો વીમો, તો ધંધાના મકાનનો વીમો અને માલ સ્ટોકનો વીમો છે। 2 વીમા ભેગા છે તો 2 વીમાની ગણતરી આપણે કરીએ। તો માલ સ્ટોકનો વીમો એને રૂપિયા 15,000નો લીધેલો છે। વીમો કેટલો છે? વીમો રૂપિયા 15,000 અને આનો વીમો છે રૂપિયા 1 લાખ। કેટલો છે? 1 લાખ રૂપિયાનો, 1 લાખનો છે અને આનો છે 15,000। હવે 15/2/23 આગ લાગી અને ધંધાને નીચે મુજબ નુકસાન થયું, તો ધંધાના મકાનને 60,000 નુકસાન થયું। તો આગથી નુકસાન બરાબર 60,000 અને આની આગથી નુકસાન, માલના સ્ટોકને આગથી નુકસાન રૂપિયા 30,000। કેટલા નુકસાન થયું છે? 30,000। આ રીતે નુકસાન થયેલું છે। આગથી આને 60,000 રૂપિયા નુકસાન થયું છે મકાનને। સ્ટોકની કિંમત આગ લાગ્યા તારીખે સ્ટોકની કિંમત બરાબર 45,000 રૂપિયા હતી અને મકાનની કિંમત મૂળ કિંમત 80,000 રૂપિયા છે। મકાનની કિંમત કેટલી છે? 80,000 રૂપિયા છે। તો દાવાની રકમ ગણવાની છે। તો મકાનનો જે વીમો છે, મકાનની મૂળ કિંમત કરતાં વધારે રકમનો છે એટલે અતિ વીમો છે। તો અતિ વીમો છે એટલે નુકસાન એને 1 લાખથી ઓછું થયેલું છે। વીમો લીધો છે એના કરતાં ઓછું થયેલું છે, માટે એને પૂરેપૂરી રકમ દાવા તરીકે દાવો કરી શકશે ને એની રકમ મળશે। તો જવાબની અંદર આપણે લખવું પડે કે અતિ વીમો હોવાથી વીમા કંપની પાસે આગથી થયેલ નુકસાન રૂપિયા 60,000 પૂરેપૂરા મળશે। બરાબર છે? તો દાવાની રકમ બરાબર 60,000 રૂપિયા આવે। દાવાની રકમ એની 60,000, આમાં ગણતરી કાંઈ કરવાની છે નહીં। બરાબર છે? ખાલી અતિ વીમો છે એટલે વીમા કરતાં નુકસાન ઓછું થયેલું છે અને મકાનની કિંમતથી વધારે વીમો છે। જો પૂરેપૂરું મકાન નાશ પામ્યું તો એને 80,000 પૂરેપૂરા મળત, કારણ કે અતિ વીમો છે। અતિ વીમાની અંદર છે ને પૂરેપૂરું આખી મિલકત હોય કે માલ સામાન હોય, પૂરેપૂરો નાશ થાય તો એની કિંમત પૂરેપૂરી મળે, કારણ કે હંમેશા મૂળ કિંમત કરતાં વીમો વધારે લીધેલો હોય એને અતિ વીમો કહેવાય છે। આ સ્ટોકની અંદર જોઈએ આપણે
તો સ્ટોકની અંદર વીમો છે 15,000, નુકસાન છે 30,000 અને સ્ટોકની કિંમત છે 45,000ની. તો માલના સ્ટોકની અંદર છે ને અલ્પ વીમો છે, કિંમત કરતાં ઓછી રકમનો વીમો લીધેલો છે. 45,000 એની સ્ટોકની કિંમત છે, જ્યારે વીમો ફક્ત 15,000નો લીધેલો છે. તો આને અલ્પ વીમો કહેવાય. તો એમાં આપણે આગળ લખ્યું છે, આપણે એનો સરેરાશ કલમનો ઉપયોગ કરી શકીએ, બરાબર ને? તમને ખબર છે કે સરેરાશ કલમનો ઉપયોગ કરતા લખ્યું પણ છે દાખલામાં, સરેરાશ કલમના સૂત્ર મુજબ. સરેરાશ કલમના સૂત્ર મુજબ આપણે શોધીએ તો દાવાની રકમ બરાબર, બધું ઉપર લખેલું છે, આગથી થયેલ નુકસાન ગુણ્યા વીમાની રકમ ભાગ્યા સ્ટોકની કિંમત. તો આગથી થયેલ નુકસાન 30,000 છે, ગુણ્યા વીમાની રકમ 15,000 છે અને સ્ટોકની કિંમત 45,000 છે. 3 મહિના ઉડી ગયા, 15 એકા 15, 15 તરી 45 અને 3 એકા 3 ને માથે 4 મહિના બીજા ચડાવી દો એટલે 10,000 રૂપિયા દાવાની રકમ થશે. તો દાવાની રકમ બરાબર 10,000 રૂપિયા થાય. તો મકાનની કિંમતની કુલ હવે બનીને આપણે કુલ કરવાનું છે. તો કુલ દાવાની રકમ બરાબર મકાનના દાવાની રકમ વત્તા સ્ટોકના દાવાની રકમ. તો 60,000 વત્તા 10,000 બરાબર 70,000 રૂપિયા દાવાની રકમ થશે. રૂપિયા 70,000 દાવાની રકમ આવશે. તો આ એનો જવાબ આવશે, બરાબર છે. આગળ બીજો દાખલો જોઈએ તો સમજાઈ ગયું ને આ દાખલો? આ દાખલાની અંદર કાંઈ છે નહીં, મકાનના વીમામાં તો કાંઈ ગણતરી કરવાની છે નહીં. અતિ વીમો છે એટલે જે પૂરેપૂરું નુકસાન એને વળતર તરીકે મળશે, જ્યારે આગના દાવામાં અલ્પ વીમો છે, જેથી આપણે સરેરાશ કલમના સૂત્ર મુજબ આપણે દાખલો શોધ્યો અને બંનેને ભેગો ક્લેમ કરવાનો છે. એટલે બંનેનો થઈને કુલ 70,000 ક્લેમ થશે. તો 70,000 રૂપિયા જવાબ આવે. હવે દાખલો આપણે બીજો જોઈએ. દાખલા નંબર 2માં એમ લખેલું છે, એક વેપારીનો 40,000ની કિંમતનો માલ આગથી બળી ગયો. તો આગથી બળી ગયેલ માલ બરાબર 40,000 રૂપિયા. ત્યારે 8,000ની કિંમતનો માલ આગથી બચી જવા પામ્યો. આગથી બચી ગયેલ માલ, તો આગથી બચી ગયેલ માલ 8,000 રૂપિયા. એટલે આપણે આગ લાગ્યા તારીખે સ્ટોકની કિંમત બરાબર 48,000 રૂપિયા થાય. એ યાદ રાખજો કે આપણે જે બચાવી ગયેલો માલ હોય ને
એ આગ લાગ્યાને નુકસાનમાં ઉમેરવો પડે, કારણ કે એ પણ ભેગો જતો બરવાટાણે, પણ આપણે એને બચાવી લીધો. એટલે ખરેખર સ્ટોક તો 48,000નો હતો, એમાંથી 40,000નો સાવ નુકસાન પામ્યો અને આપણે 8,000નો બચાવી લીધો. એટલે કુલ સ્ટોક તો 48,000નો થાય. બરાબર છે. પછી આગળ લખેલું છે માલનો સ્ટોકનો સરેરાશ કલમે 36,000નો વીમો ઉતરાવેલો છે. જો સરેરાશ કલમનું વીમાની રકમ છે 36,000, આ વીમાની સરેરાશ કલમની, બરાબર છે, સરેરાશ કલમની ઉપયોગ કરેલું છે. તો દાવાની રકમ શોધો અને આમ નોંધ લખો. આ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી F5 BCom એપ્રિલ 1994 અને ડિસેમ્બર 2012 પૂછાયેલો દાખલો છે. હું જે દાખલા કરાવું છું ને બધા યુનિવર્સિટીમાં પૂછાયેલા દાખલા છે, એટલે એ આપણે વારંવાર પૂછાતા હોય છે. એટલે એવા દાખલા આપણે કરીએ છીએ, તે ધ્યાનમાં લીધો. હવે આમાં સરેરાશ કોલમનો ઉપયોગ કરવાનો છે, તો આપણે સરેરાશ કોલમનો ઉપયોગ કરીએ તો દાવાની રકમ બરાબર આગથી થયેલ નુકસાન ગુણ્યા વીમાની રકમ ભાગ્યા સ્ટોકની કિંમત. હવે જો આગથી ખરેખર નુકસાન કેટલું થયું છે? 40,000. વીમાની રકમ છે 36,000 અને સ્ટોકની કિંમત છે 48,000. ધ્યાન રાખજો. બરાબર છે. તો આપણે 3 મીંડા ઉડી ગયા. 12 36 ને 12 ચોખ્ખું 48, 4 એકુ 4. તમે લોકો કેલ્ક્યુલેટરથી કરી શકો છો. 10,000 ગુણ્યા 30 એટલે 30,000 રૂપિયા દાવાની રકમ થશે. એનો આપણે આમનો જ લખવાની છે. તો આમનો જ લખીએ તો કાઢી નાખું છું. આમનો જ લખીએ. આમ નોંધ. તારીખ, વિગત, ઉધાર, જમા. તારીખ, વિગત, ઉધાર, જમા. એ તારીખ આપે દાખલામાં લીધેલી છે, નથી આપી. તો ન આપેલી હોય તો આપણે આ રીતે લખી શકીએ. હવે વીમા કંપની ખાતે ઉધાર. તો આપણો દાવો વીમા કંપની પાસે કેટલા લેવાના છે? જ્યારે પણ વીમા કંપની ખાતે ઉધાર 30,000 રૂપિયા. આપણે વીમા કંપનીમાં જેટલો જવાબ આવ્યો છે સરેરાશ કલમે એટલે 30,000 રૂપિયા થશે. હવે આગથી બળી ગયેલો માલ કેટલો છે તમે જુઓ, 40,000 રૂપિયાનો ઉપર સાહેબ, બરાબર છે. તો આપણને નુકસાન કેટલું થયું? તો આગથી થયેલ નુકસાન ખાતે 40,000નું નુકસાન આપણને થયેલું છે, રકમ બતાવી છે. 30,000 વીમા કંપની આપણને આપશે, તો 40માંથી 30 બાદ કરો તો આપણને નુકસાન ખરેખર 10,000નું થશે. તે આગથી બળી ગયેલ માલ ખાતે જમા 40,000. આપણે ટોટલ આગથી બગડી ગયેલો માલ એટલો બાબત છે. વીમા કંપનીએ 40,000 રૂપિયાનો આગથી બળી ગયેલ માલના રૂપિયા 30,000 મંજૂર
થયા કે ના, આમ લખી દેવા બાબત છે. તો આ તમારો દાખલો પૂરો થયો. તો હવે આપણે આગળ ત્રીજો દાખલો જોઈએ. દાખલા નંબર 3. એમાં શરૂઆતનો સ્ટોક, ખરીદી, વેચાણ, બચાવેલ માલ, બધી વિગત આપણને રકમમાં આપેલી છે. તો આપણે હવે કાચું વેપાર ખાતું બનાવીએ. આગ લાગ્યા તારીખે, આગ લાગ્યા તારીખનું કાચું વેપાર ખાતું. બરાબર. આ પ્રમાણે અહીંયા લખીએ વિગત, રકમ, વિગત, રકમ, ઉધાર, જમા. જો આપણે ખરીદી, વેચાણ ને શરૂઆતનો સ્ટોક એ બધું આપેલું હોય તો વેપાર ખાતું બનાવી નાખવાનું. એના ઉપરથી આપણને આખર માલની સ્ટોક કિંમત આગ લાગ્યા તારીખે મળી જાય. તો શરૂઆતનો સ્ટોક છે 27,000 રૂપિયા. આ શરૂઆતનો સ્ટોક રકમ રૂપિયામાં લખી નાખ્યા 27,000 રૂપિયા. પછી ખરીદી લખી છે ખરીદી 1,65,000 રૂપિયા. 1,65,000 રૂપિયા. વેચાણ 2,40,000. વેચાણ 2,40,000 રૂપિયા. વેચાણ 2,40,000 રૂપિયા. બચાવેલ માલ 2,250 એ આપણે પછી જોશું. હવે એમાં એમ લખ્યું છે કે કાચા નફાનો દર પડતર પર 50% હોય તો આગથી બળી ગયેલ માલની કિંમત ગણો. પડતર પર 50%. તો જો મેં તમને ઇન્ટ્રોડક્શનમાં શીખવાડેલું હતું કે પડતર પર 50% છે એટલે મૂળ કિંમત ઉપર કે પડતર કિંમત ઉપર આપણને કાચા નફા દર આપેલો હોય તો એને વેચાણના દરમાં કન્વર્ટ કરવો પડે. તો વેચાણના દરમાં કન્વર્ટ કેવી રીતે થાય એ હું તમને શીખવાડું. તો જે કિંમત આપેલી હોય એ કિંમત આપણે ધારવાની. પડતર કિંમત આપેલી હોય તો પડતર કિંમત ધારવાની, મૂળ કિંમત આપેલી હોય તો મૂળ કિંમત ધારવાની, અને વેચાણ કિંમત આપેલી હોય તો વેચાણ કિંમત ધારવાની. આપણને પડતર કિંમત આપેલી છે. ધારો કે હું ગણતરી કરું છું. તો ધારો કે પડતર કિંમત બરાબર 100 રૂપિયા. 100 રૂપિયા થાય બરાબર. આપણે ધારીએ વત્તા 50% નફો. 50% નફો બરાબર એટલે 50 રૂપિયા થાય. તો એની વેચાણ કિંમત કેટલી કહેવાય? વેચાણ કિંમત બરાબર 150 રૂપિયા થાય. હવે આપણે 150 રૂપિયા વેચાણ કિંમત હોય તો નફો બરાબર 83 માનવાની. 150 વેચાણ કિંમત પર નફો બરાબર કેટલો? 50 રૂપિયા. તો 100 રૂપિયાની વેચાણ કિંમત પર નફો બરાબર કેટલો? તો 150 નીચે આવશે અને 100 ગુણ્યા 3, 100 ગુણ્યા 50 એ શું આવશે? ઉપર. પહેલું પદ નીચે બરાબર છે. અને 50 એકા 50 ને 50 તેરી 150 એટલે બરાબર 100/33%, યાની કે 33.1/33. 33.1/33% એનું વેચાણ પર દર આવ્યો. હવે વેચાણના 100/33% એટલે આપણે કેવી રીતે કરવું પડે? તો વેચાણ આપણું 2,40,000 છે. વેચાણ પર સરેરાશ
નફો બરાબર, જો આપણને સરેરાશ નફાનો દર મળી ગયો છે, વેચાણ કેટલું છે 2,40,000, 2,40,000 ગુણ્યા 100/3 અને ટકાના બીજા 100 નીચે આપણે કરીએ, બરાબર છે, એટલે 240, 2,40,000 ગુણ્યા 100/3, છેદનો છેદ છે એટલે નીચે આવી જશે, 100×300, બરાબર છે, તો 2 મીંડા ઉડી ગયા અને 3×8 = 24, એટલે 80,000 રૂપિયા આવશે, બરાબર 80,000 રૂપિયા એ કાચો નફો આવશે, વેચાણ પર સરેરાશ કાચો નફો, એ કાચો નફો આવે, આપણે દર શોધ્યો. હવે તો અહીંયા આપણે લફો લખશું, વેચાણ પર કાચો નફો બરાબર કેટલા 80,000 રૂપિયા, વેચાણ કેટલું છે 2,40,000 ગુણ્યા 33.1/3 કે 100/3 લખો તો આવશે, હાલો 100/3%, બરાબર. તો એ રીતે આપણને મળી. જો હજી તમને બરાબર સમજાવી દઉં કે ઘણી વખત દાખલાની અંદર મૂળ કિંમત ઉપર ટકા આપેલા હોય છે, તો મૂળ કિંમત ઉપર ટકા સરેરાશ વેચાણમાંથી બાદ થાય નહીં, કારણ કે વેચાણ હંમેશા મૂળ કિંમત ઉપર હોય, એટલે વેચાણ ઉપર જ આપણે સરેરાશ નફાનો દર જોઈએ. તો વેચાણ ઉપર સરેરાશનો દર ના આપેલો હોય તો મૂળ કિંમત ઉપર આપેલો હોય તો મૂળ કિંમતવાળા ટકાને આપણે વેચાણમાં કન્વર્ટ કરવો પડે, અને કન્વર્ટ કેવી રીતે થાય મેં તમને ઇન્ટ્રોડક્શનમાં શીખવાડેલું છે, છતાંય તમને દાખલાની અંદર પણ કહી દઉં છું કે આપણે 100 રૂપિયા ધારીને કરવાનું. ધારો કે 100 રૂપિયા હોય તો 50%, 50 રૂપિયા ઉમેરો એટલે વેચાણ કિંમત 150 આવી, વેચાણ કિંમત 150 છે, જો નફો બરાબર 50, તો 100 રૂપિયા પર કેટલો, તો એનો દર આવી જાય 100 રૂપિયા પર 100/3 દર આવ્યો, અને એને વેચાણની રકમ વડે ગુણી નાખો 100/3 છેદમાં ટકાના 100, બરાબર છે. તો કેલ્ક્યુલેટરથી ગણો કે ગણતરી કરો તો 80,000 રૂપિયા કાચો નફો આવ્યો. એ કાચો નફો આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ લખીએ. હવે આ ઉધાર બાજુનું ટોટલ મારી નાખીએ, બરાબર છે, ઉધાર બાજુનું ટોટલ મારો તો કુલ કેટલું થાય છે જોઈ લઈએ. 0 0 0 7 5 12 બગડો વધ્યા 1 3 6 9 7 2,72,000 કુલ સરવાળો, અને અહીંયા પણ 2,72,000 થવો જોઈએ. કેટલો થવો જોઈએ? 40,000 છે 72 એટલે 32,000 ખૂટે. 32,000 આખરનો સ્ટોક કહેવાય. આગ લાગ્યા તારીખે, આગ લાગ્યા તારીખે કેવો 32,000નો સ્ટોક કહેવાય. જો બંને બાજુ પહેલાં ઉધાર બાજુનું ટોટલ માલ લેવાનું, પછી જમા બાજુનું જે ખૂટતી હોય એ 32,000 રૂપિયા સ્ટોક થયો. હવે આખરનો સ્ટોક બરાબર 32,000 રૂપિયા, અને તેમાંથી બચાવેલ સ્ટોક શું કરશું? બાદ. દાખલામાં આપેલું છે કે બચાવેલ સ્ટોક કેટલો છે? 2250. કારણ કે બચાવી લીધેલો એ વીમા કંપની આપણે ના આપે, આપણે આખરનો સ્ટોક આવ્યો ખરો પણ 2250 બચાવી લીધેલો છે, બચાવ્યો છે આપણે, તો 29,750, 29,750 રૂપિયા એ આગના દાવાની રકમ આવશે. આગના દાવાની રકમ 29,750 રૂપિયા આવે. તો આ દાખલો કચ્છ યુનિવર્સિટીમાં 2006માં પૂછાણો છે, અને ગુજરાત યુનિવર્સિટીમાં પણ આ દાખલો પૂછાયેલો છે. અને કોઈ તકલીફ હોય, કાંઈ ન સમજાતું હોય તો કોમેન્ટમાં લખજો, તો ફર્ધર વિડીયોમાં એની વિશે ક્લેરિફિકેશન કરાવીશ. તો જય સિયારામ, જય દ્વારિકાધીશ.